તો ગાઈસ કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. જય માતાજી. સવાર પડી ગઈ હતી અને અત્યારે વાગ્યા છે સવારના 9. આપણે બ્લોગ ચાલુ કરી દીધો બનાવવાનો. તમારું બધાનું અમારા નવા બ્લોગમાં સ્વાગત છે. અત્યારે ચા નાસ્તાનો ટાઈમ થઈ ગયેલો હતો, પણ ચા નાસ્તો હજુ બાકી છે કરવાનો. તો ફટાફટ ચા નાસ્તો કરી લઈએ અને જોઈએ શું થાય છે. અને તો હજુ સૂઈ રહ્યા છે અને હેતાનથી ગઈ છે અત્યારે એના મામાના ઘરે. તો ચલો ગાઈસ ફટાફટ ચા નાસ્તો કરવાનો બાકી, પહેલાં નાહી ધોઈ લઈએ પછી ચા નાસ્તો કરીશું. તો ચલો ગાઈસ ફટાફટ પહેલાં જઈએ ચા નાસ્તો કરવા. ચલો ગાઈસ આપણે નાહી ધોઈને તો રેડી થઈ ગયા હતા અને હવે ચા નાસ્તાનો ટાઈમ થઈ ગયો. ચા નાસ્તો કરી લઈએ ફટાફટ. ઓફિસનો ટાઈમ થઈ ગયો છે, 10 વાગી ગયા છે. તો ફટાફટ ચા નાસ્તો કરીને પહોંચી જઈએ ઓફિસે. એ તું છે નહીં ઘરે, એ તો એટલે એના મામાના ઘરે જ છે. આવું ગમતું છે નહીં. તો કાલે સવાર ગયા હતા ને, સવારથી તો આવી ગયા અને આ હજુ સૂઈ ગયો છે. આજે એને સવાર પડી નથી. વેકેશન ચાલે છે. હાલ રિઝલ્ટ હતું, ઇંગ્લિશમાં સારા એવા ટકા આવી ગયા છે બંનેને. તો ફટાફટ ચા નાસ્તો કરી લઈએ અને પછી ઓફિસે અને ઓફિસે જઈને મળીએ. તો તમારે તો ઘરે આવી ગયા છીએ અને કાલે ગૌતમ મંદિર, પાછા રાત્રે ઘરે આવી ગયા છીએ. ગઈ હતી તો ઊંઘતા રાતે મોડા ઉઠી ગયા છીએ અને અમે બની ગયા છીએ. અને જો અમારો સામાન રમવાનું નાની દડી દડો ગાડી ચલો ગાઈસ આપણે ઓફિસે જવા માટે નીકળી ગયા હતા. છીએ નરોડા કેનાલ આગળ. ચલો ગાઈસ આપણે આવી ગયા હતા અત્યારે ઘોડાઓને, અને ઘોડાઓને ગરમી બહુ જોરદાર છે, પંખો કરીને બેસેલા છીએ. અને દેખો બહારનો સીન. પાર્કિંગ બહુ જોરદાર ગરમી અત્યારે ચાલી રહી છે. પપ્પા ઓફિસથી આવી ગયા છીએ અને અમે અહીંયા ફોન મચેડ્યા છીએ. પપ્પાએ ફોન આપ્યો છે. ચલો ભાઈ આપણે ઓફિસથી તો ઘરે આવી ગયા હતા. ઘરે આવીને જમવાનું હતું, જમી લીધું છે અને સુવાનો ટાઈમ કરી હતા અને હવે સુવાની તૈયારી કરી. પણ આપણે જોવા માટે ટીવી જોઈએ. હજુ વાગ્યા છે તો 10 કરી ગયા છે. તો થોડી વાર માટે ટીવી જોઈશું અને પછી સુવાનો ટાઈમ થઈ ગયો છે. સુઈશું. કાલે રજા છે ઓફિસની, તો થોડી વાર મોડા સુધી ટીવી જોઈશું તો વાંધો નહીં આવે. તો કાલે જોઈએ, થોડી વાર માટે ટીવી જોઈએ અને પછી સુવા માટે જઈશું. ચલો બસ થોડી વાર માટે ટીવી જોઈએ. જમવાનું થઈ ગયું છે. ચલો ભાઈ સુવાનો ટાઈમ થઈ ગયો હતો, તો હવે સુવા જઈશું. વાગી ગયા હતા 12 વાગી ગયા છે એટલે હવે જઈશું સુવા અને વાગી રહી છે ઊંઘ.
તો ચલો ગાઈસ, મળીશું આવતા નવા બ્લોગમાં. આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. જય માતાજી, ગુડ નાઇટ. અમે તો જમતા હતા, હવે જમી લીધું છે અને સુવાનો ટાઈમ થઈ ગયો છે. હવે આ બ્લોગને અહીંયા ધ્યાન કરી લઈએ. ગુડ નાઇટ, જય માતાજી. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી. મળીએ નવા બ્લોગ.